નમસ્કાર, જય સમાજ. હું વિનોદ ચૌહાણ ભુજથી આપણી રાષ્ટ્રીય મહાસભાનો ઉપપ્રમુખ તથા મહાસભા અભિલાષા સમિતિનો પ્રભારી શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ મહાસભાની આ યુટ્યુબ ચેનલના માધ્યમથી આજે હું આપને મહાસભાની અભિલાષા સમિતિ વિશે કેટલીક જાણકારી આપી રહ્યો છું. આપણી રાષ્ટ્રીય મહાસભાના જે કેટલાક મૂળભૂત ઉદ્દેશ્યો છે એમાંનો એક ઉદ્દેશ્ય આપણા સમાજના આર્થિક રીતે નબળા છાત્રોને શિક્ષણ સહાય આપી અને અભ્યાસમાં મદદરૂપ થવું. બહુ ખુશીની વાત છે કે મહાસભાની સ્થાપના સમયથી આ સેવા કાર્ય ચાલતું રહ્યું છે, પરંતુ છેલ્લા 15 વર્ષથી અભિલાષા સમિતિના નામે એક સરસ મજાનું ટાઇટલ આપી અને આ જે સેવા કાર્ય છે એને વેગ આપવામાં આવ્યો છે. મહાસભાની અભિલાષા સમિતિ શિક્ષણ સહાય આપવાનું કાર્ય કરે છે અને આ સહાય મેળવવા માટે કેટલીક ઔપચારિકતાઓ આપણે પૂરી પાડવી પડે છે. આપણા સમાજનો કોઈ પણ છાત્ર કે છાત્રા કે જે ધોરણ 10 અને 12 પછી ઉચ્ચતર શિક્ષણના ક્ષેત્રમાં એડમિશન લીધું હોય તેમને આ શિક્ષણ સહાય મળી શકે છે. આ શિક્ષણ સહાય મેળવવા માટે આપણે એક નિયત નમૂનામાં અરજીપત્રક એટલે કે એપ્લિકેશન ફોર્મ છપાવેલું છે. મારા મોબાઈલ નંબર ઉપર પોતાનું નામ અને ઘટકનું નામ લખી મેસેજ કરવાથી હું એની PDF ફાઇલ જે તે વિદ્યાર્થીને મોકલી આપું છું. જે તે વિદ્યાર્થીએ એની પ્રિન્ટ કરાવી એ PDFની એની અંદર જે જરૂરી વિગતો છે, ખાસ કરીને પોતાના અભ્યાસની વિગત, પોતે શેમાં એડમિશન લીધું છે એની વિગત, પોતાના ઘરનું એડ્રેસ, મોબાઈલ નંબર, પોતે એડમિશન લેતી વખતે ફી ભરેલી હોય તો તેની વિગત અને ખાસ કરીને પોતાના ઘટક પ્રમુખની ભલામણ સાથેની સહી તો જરૂરી છે જ. સાથે સાથે એક બાંહેધરી પત્રક પણ આ ફોર્મની અંદર આપવામાં આવે છે અને એ બાંહેધરીના માધ્યમથી શિષ્યવૃત્તિ લેનાર જે છાત્ર છે એ એવી ખાતરી આપે છે કે હું મારો અભ્યાસ પૂરો થયા પછી કમાવાનું શરૂ કરીશ તો ડોનેશન રૂપે આ સમિતિને હું એ રકમ પરત કરીશ. આ એટલા માટે બાંહેધરી લેવામાં આવે છે કે તમે કમાવાનું શરૂ કરો અને તમે તમારા તરફથી તમે જે રકમ લીધેલી છે એ તમે ડોનેશન રૂપે મહાસભા અભિલાષા સમિતિને પરત કરો તો એ રકમ છે એ તમારા જેવા બીજા જરૂરતમંદ છાત્રોને આપણે મદદ રૂપે આપણે આપી શકીએ અને એ લોકોને કામ આવે અને એ રીતે આ જે ચક્ર છે સહાય, શિક્ષણ સહાયનું એ ચાલતું રહે અને બધાનું કામ પણ થતું રહે. સમાજને પણ એક સંતોષ થાય કે ચાલો આપણે કોઈ છાત્રને કે છાત્રાને મદદ કરી તો એણે પણ સમાજને યાદ કર્યો છે અને સમાજને મદદરૂપ બન્યા છે. તો આટલી ઔપચારિકતાઓ પૂરી કરી અને તમે તમારું ફોર્મ મને મોકલાવો તો અમારી કમિટી એના ઉપર વિચાર કરી અને જે યોગ્ય હોય એટલી શિક્ષણ સહાય મંજૂર કરી અને રાયપુર મોકલાવી આપે છે ને ત્યાં આપણું બેંક એકાઉન્ટમાંથી તમારા ખાતામાં જે તમે ફોર્મ ભર્યું છે એની અંદર જે કાંઈ એકાઉન્ટ નંબર આપેલો છે એ એકાઉન્ટની અંદર થોડા દિવસોમાં જ, ટૂંક સમયમાં જ એ રકમ ડિપોઝિટ થઈ જાય છે અને આ રીતે આ શિક્ષણ સહાય તમારી પાસે પહોંચે છે. બીજી વાત કે આ શિક્ષણ સહાય કઈ રીતે આવે છે અથવા કઈ રીતે આપણે આપીએ છીએ, તો આ શિક્ષણ સહાય મોટા ભાગે આપણા સમાજના ઉદારદિલ દાતાશ્રીઓના સહયોગથી આપણે આપી રહ્યા છીએ. બહુ ખુશીની વાત છે કે આપણા સમાજના, આપણી મહાસભાના આદરણીય પ્રમુખ સમાજ રત્ન શ્રી વિનોદભાઈ સોલંકીજી આ બાબતમાં ખૂબ જ ચિંતિત છે અને આપણા સમાજનો કોઈ પણ છાત્ર શિક્ષણ સહાયથી વંચિત ન રહે એના માટે પોતે પણ દેખરેખ રાખી રહ્યા છે, પોતે પણ ધ્યાન આપી રહ્યા છે અને પોતાના તરફથી પણ ખૂબ ઉમદા સહયોગ તેઓ આપી રહ્યા છે. આના સિવાય આપણા સમાજના ઉદારદિલ દાતા અને મહાસભાના ઉપપ્રમુખ શ્રી મનોજભાઈ વેગર તરફથી પણ અત્યાર સુધી સ્થાયી ફંડમાં લગભગ 6 લાખ રૂપિયા જેવી રકમ આપણને પ્રાપ્ત થઈ છે અને એના સિવાય જે દાતાશ્રીઓ તરફથી આપણને ડોનેશન મળે છે એ તમામની વિગત આપણે
આપણી મહાસભાના મુખપત્ર સેતુ સમાજ સંદેશની અંદર અભિલાષા કોલમ જે પ્રસિદ્ધ થાય છે એમાં આપણે પ્રસિદ્ધ કરીએ છીએ. એમનો સાભાર એમનો નોંધ પણ આપણે લઈએ છીએ. રૂપિયા 5,000થી ઉપરનું દાન હોય તો આપણે ફોટા સાથે એમની નોંધ લઈએ છીએ અને એમનો આભાર માનીએ છીએ. અને રૂપિયા 5,000થી ઓછું દાન હોય તો આપણે શાબ્દિક સ્વરૂપે એમને નોંધ લઈએ છીએ અને એમનો આપણે આભાર માનીએ છીએ. મારી આપણા સમાજના ઉદારદિલ દાતાશ્રીઓને પણ હાર્દિક વિનંતી છે કે તમે જે વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય આપવાનું કાર્ય આપણે કરીએ છીએ એમાં તમે મદદરૂપ બનો. તમારાથી યથાયોગ્ય આપણી પાસે એવા પણ ડોનરો છે કે જે મહિનાના 500 રૂપિયાથી કરી અને 5,000 કે 11,000 સુધીનું પ્રતિમાસ દાન આપે છે, વાર્ષિક દાન પણ આપે છે અને પ્રસંગપાત પણ દાન આપે છે. જેવી રીતે કોઈ તમારા ઘરમાં કોઈ સારો પ્રસંગ છે, કોઈ જન્મદિવસ છે, કોઈની એનિવર્સરી છે, કોઈની પુણ્યતિથિ છે, તો એ નિમિત્તે પણ તમે આ સમિતિને દાન આપી શકો છો. અને તમને અમે ખાતરી આપીએ છીએ કે તમારું દાન એ કોઈ વિદ્યાર્થીને કે વિદ્યાર્થિનીને મળશે તો એના માધ્યમથી અગર એ આગળ વધશે અને શિક્ષણ મેળવી અને કાંઈ કમાતા થશે તો એની અલ્ટિમેટલી એની જે દુઆ છે અથવા એના આશીર્વાદ છે એ દાતાશ્રીઓને તો ચોક્કસ મળશે જ. એટલે આ આપણી અભિલાષા સમિતિ છે એ છેલ્લા ઘણા સમયથી ખૂબ સારું કાર્ય કરી રહી છે. આપણે દર વર્ષે 80થી 90 જેટલા છાત્રોને રૂપિયા 8થી 9 લાખ જેટલી શિક્ષણ સહાય દર વર્ષે આપણે છાત્રોને ચૂકવીએ છીએ. વ્યવસ્થા એવી કરેલી છે કે આ રકમ છે એ સીધી એમના બેંકના એકાઉન્ટમાં જ જમા થાય છે. અને મને આશા છે કે આજે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી આપને મહાસભાની અભિલાષા સમિતિ વિશે ખૂબ સારી જાણકારી મળી હશે. આપણા સમાજના જરૂરતમંદ છાત્રો આ સમિતિ અને શિક્ષણ સહાયનો લાભ લે તથા આપણા સમાજના ઉદારદિલ દાતાશ્રીઓ પોતાનું દાન આપવા માટે આગળ આવે અને અમને સહયોગ આપે એવી આપ સૌને હું વિનમ્ર અપીલ કરું છું. ધન્યવાદ. જય સમાજ, જય સિયારામ, નમસ્તે, થેન્ક યુ.